તમે એક એવી વ્યક્તિની કલ્પના કરો કે તે એટલી પીડા ભોગવે કે તેના માટે જીવવું જ સજા બની જાય. જ્યારે માણસને દરેક શ્વાસે અગ્નિ જેવી બળતરા થતી હોય અને દરેક ઘડી મોત સામે લડાઈ ચાલતી હોય, ત્યારે શું એ માણસ એટલું ના કહી શકે કે હવે બહુ બસ થયું, હવે મારે મુક્તિ જોઈએ છે? આપણને એમ લાગે છે કે ગમે તે હાલતમાં જીવતા રાખવા એ જ સૌથી મોટું પુણ્ય છે. આ બેઉ તરફી વિચારોના મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો ચુકાદો આપ્યો. આ કેસ હરીશ રાણાનો છે. રોજે રોજ તેણે જંગ લડવી પડે છે. જિંદગી અને મોત વચ્ચેની આ જંગ છે, જેમાં જિંદગી જીતે છે છતાં પણ હરીશ હારી જાય છે. તેના પરિવારજનો તેના મૃત્યુ માટે પ્રાર્થના કરતા હતા, કેમ કે હરીશને તકલીફોથી મુક્ત કરવા માટેનો એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. તે ન તો ઊભો થઈ શકે છે કે ન તો ચાલી શકે છે. તે પડકું પણ ફેરવી શકતો નથી. તે હસી કે રડી પણ શકતો નથી. તે પોતાની જાતે જમી પણ શકતો નથી. પાણી સુદ્ધા પી શકતો નથી. તે પોતાની પીડાને વ્યક્ત કરી શકે એમ નથી. તે માત્ર જીવતી લાશ જ છે. તેની આ પીડા તેના માતા પિતા અચૂક સમજે છે. એક દુર્ઘટનાએ હર્ષની જિંદગી બદલી નાખી. તે મોહાલીમાં ભણતો હતો. એક દિવસ ચોથા માળની બાલ્કનીમાંથી પડી ગયો. તેના માથામાં ગંભીર ઈજા થઈ. તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ તે બેભાન હતો. બસ ત્યારથી તે પીડા ભોગવતો રહ્યો. હરીશને પીડામાંથી મુક્તિ અપાવવા માટે તેનો પરિવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયો. હવે હરીશને મૃત્યુ મળશે. સુપ્રીમ કોર્ટે હરીશના માતા પિતાની અરજી સ્વીકારી લીધી છે. અદાલતે લાઈફ સપોર્ટ હટાવી દેવાની મંજૂરી આપી છે. આ ઐતિહાસિક ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટમાં દુઃખ અને પીડાનો માહોલ હતો. ચુકાદો આપતા સમયે જસ્ટિસ જેબી પારડીવાલા ખૂબ ભાવુક થઈ ગયા હતા. એમની આંખો ભીની થઈ ગઈ હતી. અદાલતે સ્પષ્ટ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિની ગરિમાની વિરુદ્ધ તેના જીવનને કૃત્રિમ સાધનોથી ખેંચવામાં આવે, સાથે રિકવરની કોઈ આશા જ ન હોય, તો વ્યક્તિને મૃત્યુની પસંદગી કરવાનો અધિકાર છે. આખરે સુપ્રીમ કોર્ટે પહેલી વખત ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. હવે બીજા એક કેસની વાત કરીએ, જેમાં પણ માતા પિતાએ પોતાના સંતાન માટે ઈચ્છા મૃત્યુની જ માંગણી કરી હતી. જોકે ફરક એટલો છે કે આ કેસમાં ચમત્કાર થયો. આ કેસ આપણા ગુજરાતનો છે. જામનગરના 11 વર્ષના છોકરાની આ વાત છે. આ માસૂમ બાળકની વેદના જોઈને પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય એવી તેની સ્થિતિ હતી. જેના અંગે અંગમાં અસહ્ય પીડા હતી. તેની હાલત જોઈને તેના મા બાપના કાળજા પણ કપાઈ જતા હતા. પોતાની નજર સામે લાડકવાયાને પડે પણ મરતા જોવા કરતાં આ લાચાર માતા પિતાએ ભગવાન પાસે એના મોતની ભીખ માંગી હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે રાજકોટ એમ્સના ત્વચા વિભાગના ડૉક્ટર્સે આ બાળકને જોયો, જ્યારે એને લાવવામાં આવ્યો હતો, ત્યારે ડૉક્ટર્સ માટે પણ આ એક મોટો પડકાર હતો. જેના વિશે અમારા સંવાદદાતા ઋષિ દવેએ આ બાળકની સારવાર કરનાર ડૉક્ટર યશદીપસિંહ પઠાનિયાની સાથે વાતચીત કરી હતી. તમે ડૉક્ટરને સાંભળો. એમ્સ હોસ્પિટલમાં એક શબ્દ સાંભળવા મળ્યા કે સાહેબ, મારો પુત્ર મરી જાય તો સારું. આ શબ્દ સાંભળીને એમ્સના ડૉક્ટર પણ ચોંકી ઉઠ્યા અને એ ડૉક્ટર આજે મારી સાથે જોડાયા છે. એ વ્યક્તિ અત્યારે હસતો ખેલતો એમ્સમાંથી બહાર નીકળ્યો છે. 11 વર્ષના દીકરાની આ કહાની છે. મારી સાથે ડૉક્ટર યશદीप જોડાયા છે. સર, पहले तो आपको कॉन्ग्रेचुलेशंस कि एम्स के ऊपर जो लोगों का भरोसा है वो भरोसा कायम रहा. ये पूरा केस क्या था? एक हमारे पास कुछ महीने पहले केस आया जामनगर से, जिसमें एक बच्चे को शरीर में जख्म ही जख्म थे, और जब वो जख्म है जख्म भरते नहीं थे, और जब भरे तो वो एक तरह से जैसे कोई चमड़ी जल जाती है उस तरह के स्कार हो जाते थे, जिसके कारण उसके जोड़ जुड़ रहे थे. ठीक है, और कहीं भी जहाँ पर भी वो बैठता था वहाँ जख्म हो जाते थे. तो इतना परेशान था इससे कि उसके कपड़े भी सारे खून से सन जाते थे और चिपक जाते थे, और जैसे चिपकते थे कपड़े को निकालते समय और ज़्यादा जख्म बढ़ जाते थे. ખરેખર બાળકની સ્થિતિ ખૂબ જ દયામણી હતી. આ બાળકને એપિડમોલેસિસ બુલાસો નામની દુર્લભ જેનેટિક બીમારી થઈ. સાદી ભાષામાં કહીએ ને તો આ એક સંવેદનશીલ ચામડીનો રોગ છે. આ રોગમાં બાળકની ચામડી પતંગિયાની પાંખ જેવી નાજુક બની જાય છે. જરા કમતું ઘર્ષણ લાગે, સહેજ દબાણ આવે કે ગરમી પડે ત્યાં તો આખા શરીરે ફોલ્લા પડી જાય. આખા શરીરે અસહ્ય બળતરા અને દુખાવા સાથે ઘા પડી જાય.
માત્ર બહારની ચામડી જ નહીં, પરંતુ મોઢા અને ગળાના ભાગે પણ એવા ફોલ્લા પડે કે બાળકને કંઈ ગળવું હોય તો પણ એ જીવ નીકળી જાય, નખ સાવ બરછટ થઈ જાય અને આખા શરીરે કાયમી રૂજ જ ન આવે એવા ડાઘ પડી જાય. એક નાનકડા જીવ માટે આ પીડા વેઠવી એટલે જીવતા નર્ક સમાન હતો. જે ઉંમરે બાળકો રમતા કૂદતા હોય એ ઉંમરે આ માસૂમ બાળક પોતાની ચામડીથી ડરતું હતું. સાચે જ આ રોગની વેદના શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી, પણ એની સામે આ બાળકની લડાઈ પણ એટલી જ અજોડ છે. આવી બીમારીથી પીડાતા હોવાના લીધે જ આ બાળકના માતા પિતાએ ડૉક્ટર્સને કહ્યું કે મારો પુત્ર ખૂબ પીડાય છે, હવે જોવાતું નથી અમારાથી, હવે તે મરી જાય તો સારું. આ માતા પિતા આમ તો રાજકોટ એમ્સ પહેલાં અનેક હોસ્પિટલો જઈ આવ્યા હતા. દરેક વખતે ડૉક્ટર્સના મોઢેથી સાંભળવા મળતું હતું કે કોઈ ઉકેલ નથી, એટલે બાળક પોતે પણ નિરાશ થઈ જતો હતો. આ છોકરો એ હદે નિરાશ હતો કે તેના માતા પિતાને જ કહેતો હતો કે તમે મને મારી નાખો. આખરે રાજકોટ એમ્સ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી અને તે હસતો રમતો થઈ ગયો. જ્યારે એક વ્યક્તિ પોતાના સંતાનના મોત માટે મંજૂરી માંગે ત્યારે એ પણ પથ્થર હૃદયને પણ પીડાવી દે તેવી હોય છે. આખા શરીરે કંપારી છૂટી જાય છે, આંખોમાં આંસુઓની ભરતી આવે છે. આ પીડાને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. ઈચ્છા મૃત્યુનો દરેક કેસ અલગ છે. એવા કેસમાં નિર્ણય લેવો પણ સરળ નથી હોતો. અમે તમને ઈચ્છા મૃત્યુ માટે માંગણીના 2 કિસ્સા કહ્યા, જ્યાં હરીશ રાણાના કેસમાં ઈચ્છા મૃત્યુની મંજૂરીથી તેની પીડાનો અંત આવશે, તો બીજી તરફ જામનગરના 11 વર્ષના કિસ્સામાં તો બાળકના જીવનમાં ચમત્કાર થયો, તેને નવું જીવન મળ્યું. આપણે આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઈચ્છા મૃત્યુ માટેની માંગણી આખરે ચમત્કારમાં ફેરવાઈ જાય.